નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે રખડતા જે આખલાઓનો ત્રાસ યથાવત છે। ત્યારે રણજીતપરા વિસ્તારમાં આખલા યુદ્ધે ચડ્યા હતા, જ્યાં આખલાના ત્રાસથી લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ત્યારે હાઈસ્કૂલ પાસે આખલા બાખડતા ડરનો માહોલ જોવા મળ્યો, જ્યાં સ્કૂલે આવતા જતા બાળકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે આખલાઓના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જ્યાં પાલિકા દ્વારા રઝળતા પશુઓને પાંજરે પૂરવા માંગ કરવામાં આવી છે। જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બે આખલા યુદ્ધે ચડ્યા છે। બે આખલા જે જાહેરમાં યુદ્ધ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેટલાક લોકો દ્વારા પાણીનો છંટકાવ કરી, પાણીની ડોલ જે છે તેના ઉપર છંટકાવ કરી તેઓને શાંત કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે જાહેર રસ્તા ઉપર બે આખલા યુદ્ધે ચડ્યા હતા અને જ્યાં આખલા યુદ્ધે ચડતા અનેક લોકો છે ઘાયલ પણ થતા હોય છે। ત્યારે કેટલીક દુકાનો છે તેઓને પણ નુકસાન આવતું હોય છે કે જ્યાં સમગ્ર જાહેર માર્ગ છે તેને બાનમાં લીધો હતો। ત્યારે આવતા જતા મુસાફરો છે તેઓમાં પણ એક ભયનો માહોલ જોવા મળે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ ત્યાંથી જ્યારે અવર જવર કરતા હોય છે ત્યારે તેઓમાં પણ એક ભયનો માહોલ સર્જાતો હોય છે। ત્યારે આખલાઓના આતંકથી શહેરીજનો પરેશાન થઈ ગયા છે, ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે જ્યાં પાલિકા દ્વારા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે।